આજના દિવસે આપણે બધા સેના માટે ભેગા થયા છે, જાણો છો ને બાબા? આપણી મહેનત છે, આપણી એકતા છે, અને સમાજને બતાડી દઈએ. અમુક સમાજોને ખબર પડી જાય કે હિન્દુ કાલે પણ એક હતો, હિન્દુ આજ પણ એક છે, અને હિન્દુ આવતીકાલે પણ એક છે. હિન્દુઓ સામે લલકારતા નહીં કોઈ દિવસ. હિન્દુઓને લલકારવાની જો કોશિશ કરશો તો તમને બધાને પણ દિવસે તારા બતાડશું. આજે હિન્દુ યુવકો જે સુંદર મજાનું કાર્ય કરી રહ્યા છે, હિન્દુ સંગઠનનું કાર્ય કરી રહ્યા છે, હિન્દુઓની તાકાત જોવી હોય તો આજે આવીને જોઈ જાઓ. આ સંગઠનને મજબૂત બનાવવાનું, હિન્દુત્વને મજબૂત બનાવવાનું, હિન્દુની એકતાને મજબૂત બનાવવાનું, અને તંત્રની સામે જે ખોટા આક્ષેપો કરે છે, તંત્રને જે ગેરમાર્ગે દોરે છે, એ બધાને આપણે બતાવી દઈએ કે તંત્રના વિરુદ્ધમાં પણ કોઈ દિવસ કાર્ય ન કરો, તંત્રને ગેરમાર્ગે દોરવાનું કાર્ય ન કરો, હિન્દુત્વના સંગઠનને તોડવાનું કોઈ પણ કાર્ય ન કરો. અને જો હિન્દુઓને જો તોડવાનો પ્રયત્ન કરશો બાપ, તો દિવસે તારા જોવા પડશે. નક્કી વાત છે. અને તમે બધા શાંત થઈ શું કામ કરો છો બધા અમને બધાને ખબર છે. તમે શું ધંધા માની બેઠા છો એ અમને ખબર છે. ખેર એ આપણે નથી જોયું, પરંતુ એક વ્યક્તિને જે ટાર્ગેટ કરી અને આખા સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો છે, એનો આ હિન્દુ સમાજ વિરોધ કરે છે. અને હિન્દુ સમાજ વિરોધ કરી અને જે પણ યુવાનો લવ જેવાત હોય, ગૌ હત્યા હોય કે પછી ધર્માંતરણ હોય, એવા કાર્યો જે પણ હિન્દુ યુવાન કરતો હશે એના પડખે આ હિન્દુ સમાજ ઉભો રહેશે. નક્કી વાત છે. આ કોઈ એક વ્યક્તિ નથી, આ કોઈ એક ગામ નથી, આ સમગ્ર હિન્દુ સમાજ છે. અત્યારે આપણે બધા ડિસિપ્લિનમાં રહીએ, પોલીસ તંત્રને સહયોગ આપીએ, તંત્રને સહયોગ આપીએ, કાનૂનને આપણે હાથમાં ન લઈએ, કોઈ પણ એવા ઉચ્ચારણો આજના દિવસે આપણે ન કરીએ. બાકી કોઈને પણ તકલીફ હોય હિન્દુને, તો હિન્દુ ઉભો થઈને અવાજ ઉપાડશે તો સમગ્ર હિન્દુ સમાજ એની સાથે છે. જય શ્રી રામ, વંદે ભારત માતા કી. હિન્દુ હોય પહેલા આટલી મોટી સંખ્યામાં જયારે યુવાન તાકાત અહીંયા ઉપસ્થિત છે, ત્યારે આપણે જય શ્રી રામના નારાથી આપણે આપણી તાકાત બતાવીશું. જય જય શ્રી રામ. અવાજ ઓછવો પડે, કારણ કે 350 કિલોમીટરનો કચ્છ છે આ, એટલે એ પ્રમાણે જરા ધ્યાનમાં રાખજો. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. હિન્દુ છીએ, ઓમ નો ઉચ્ચાર કરીશું. ઓમ હિન્દુ હોય ત્યાં ઓમ હોય. આજના આ કાર્યક્રમનો હેતુ માત્ર એટલો છે કે આપણા હિન્દુ સમાજના યુવાનો, આપ જાણો છો એમ આ હિન્દુસ્તાનમાં હિન્દુઓ માટે કોઈ બોલવા વાળો નહોતો, હિન્દુઓ માટે કોઈ રોવા વાળો નહોતો. આજે હિન્દુ જાગ્યો છે, ત્યારે કચ્છની અંદર આપણા કેટલાક યુવાનો, આ દરેક જ્ઞાતિના યુવાનો અને દરેક ભાઈઓ જે જાગૃત છે, એવા લોકો ગૌ હત્યાના વિરુદ્ધમાં કામ કરી રહ્યા છે. જે લોકો ગૌ હત્યા કરે છે એના વિરુદ્ધમાં અવાજ ઉઠાવે છે. આજકાલ લવ જેહાદ ચાલે છે. લવ જેહાદના નામે આપણી હિન્દુ છોકરીઓને લલચાવી અને ભગાડી જવામાં આવે છે, અને હિન્દુઓની છેડતી કરવામાં આવે છે. એવા યુવાનોને ઠપકો આપવાને બદલે એવા યુવાનોનું સન્માન કરવામાં આવે છે, શાબાશી દેવામાં આવે છે કે વાહ, તું ભાઈડો હિન્દુની બાળાને તું છેતરી લાવ્યો, હિન્દુની બાળાને તું ફેંકલાવી લાવ્યો, એમ કરીને હાર પહેરાવવામાં આવે છે. ધર્માંતરના કામ કરવામાં આવે છે, રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આવા
સમાજની સામે નહીં, આવા દોષીઓની સામે જ્યારે આપણા હિન્દુ યુવાનો અને હિન્દુના કેટલાક કાર્યકરો દરેક જ્ઞાતિના લોકો જ્યારે કામ કરી રહ્યા છે, સાધુ સંતો પણ કામ કરી રહ્યા છે, એને ટાર્ગેટ બનાવીને, કેમ કે એ જો બોલે નહીં તો આપણે ખુલ્લેઆમ આવા ગુનાઓ આચરીએ, અને આ યુવાનો બોલશે તો આપણે ખુલ્લેઆમ ગુનાઓ આચરી શકીશું નહીં. કયા ગામથી આવો છો આપ? હિતેશ મહારાજ, અધ્યક્ષ શ્રી મહાલક્ષ્મીધામ ભુજ સ્થિત છું. હિતેશ મહારાજ, ખાસ કરીને આજે હિન્દુ સનાતન સમાજ દ્વારા કઈ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે? તાજેતરમાં જે માંડવીમાં જે કિસ્સો બન્યો હિન્દુ અને મુસ્લિમ સમાજનો, માંડવીની અંદર જે યુવાનો, હિન્દુ યુવાનો જે આ હિન્દુ સંગઠનનું કાર્ય કરી રહ્યા છે, હિન્દુત્વનું કામ કરી રહ્યા છે, એ બહેનો દીકરીઓની જે રક્ષા કરી રહ્યા છે, ગૌની જે રક્ષા કરી રહ્યા છે, અને એ અવાજને ડાંભી દેવા માટે કરીને કોઈ પણ એક સમાજ દ્વારા રઘુવીરસિંહ જાડેજા નામના યુવાન અમારા જે નેતા છે, હિન્દુત્વના રંગમાં જે રંગાયેલા છે, જે એમને એકને ટાર્ગેટ બનાવીને જેમણે આ આવેદનપત્ર આપ્યું, જે લોકોએ ખરેખર એ સતત ખોટું છે, એને હિન્દુ સમાજ વખોડે છે. અને આવા કોઈ પણ આવેદનપત્રો આપીને કોઈ પણ સમાજને તમે ગેરમાર્ગે ન દોરો, એ એમને કહીએ છીએ. કારણ કે બધા લોકો સત્ય વસ્તુ શું છે એ જાણે છે. સમાજને ગેરમાર્ગે શું કામ દોરો છો બાપ? કારણ કે હિન્દુત્વનું કાર્ય કરવા માટે કરીને તમારા જે લોકો નાપાક પ્રવૃત્તિ કરી રહ્યા છે એ લોકોને સામે અમારે ઊભું થવું જ પડે, જવાબ આપવા જ પડે. ક્યાં જઈએ નહીંતર તો? નાપાક પ્રવૃત્તિઓ બંધ કરો, તમારા ખોટા કામ બંધ કરો. લવ જેહાદની પ્રવૃત્તિઓ જે તમારી સમાજની અંદરથી થતી હોય, ગૌ હત્યાના જે પ્રકરણો બનતા હોય, એ તમામ પ્રવૃત્તિઓને ડાંબો, એ તમામ પ્રવૃત્તિઓને બંધ કરાવો. અને એ ટાઈમે તમે એકતાની વાત કરો. અત્યારે તમે એકતાની વાત કરવા નીકળ્યા છો, એ સમય તમે ક્યાં જાઓ છો? બધા આવો એ સમય, બેસો તમે એ સમય. કોઈ એક વ્યક્તિને ટાર્ગેટ ન બનાવો. અમારો હિન્દુ યુવાન ગમે ત્યાં કાર્ય કરતો હોય, હિન્દુના રક્ષણ માટે કરીને, ધર્મના રક્ષણના માટે કરીને, બહેનો દીકરીઓના રક્ષણ માટે કરીને, કોઈ પણ વ્યક્તિ કાંઈ પણ અમારો હિન્દુ યુવાન પ્રવૃત્તિ સારી કરતો હશે હિન્દુ એકતા માટે કરીને, અમે ક્યારે પણ એના અગેન્સ્ટમાં નહીં જઈએ. સમગ્ર હિન્દુ સમાજ એની સાથે છે, હંમેશા એની પડખે રહ્યો છે અને હંમેશા એની પડખે ઊભો રહેશે જ. અમારો એક યુવાન, એક રઘુવીરને તમે દામવાની કોશિશ કરશો, અમારો 100 રઘુવીર અમે ઉત્પન્ન કરશું. એ હિન્દુઓમાં તાકાત છે. અમને ખબર છે કે ગામડે ગામડે રઘુવીરસિંહ થશે અને ગામડે ગામડે સાચો હિન્દુ ઊભો થશે, હિન્દુઓની રક્ષા થશે, નક્કી છે. આ લોકો ખોટા છે સદંતર. મુસ્લિમ સમાજને પણ એ લોકો ખોટા માર્ગે દોરે છે. હું તો એમ કહું છું કે આ બની બેઠેલા 5-7 જે નેતાઓ છે ને, ખરેખર એ બધા પોલિટિકલ માણસો છે. સમાજને જો વિચારવું હોય તો આ પોલિટિકલોથી હટાવવા પડશે આ લોકોને. અને ખરેખર સાચા તમારા સાધુ સંતો છે, બોલાવો એમને. તમારા જે મૌલવીઓ છે, બોલાવો એમને અને એમને આગળ કરો કે ખરેખર સમાજની પરિસ્થિતિ શું છે. તમે રઘુવીરને ટાર્ગેટ કરો છો. હું તો ચેલેન્જ મારીને કહું છું કે તમે એક રઘુવીરને ટૂંકો કરશો. અમારી પાસે તો 1000 રઘુવીર આજની તારીખમાં તૈયાર બેઠા છે. તમે જો ખોટું કરશો તો અમે જવાબ આપશું. આ તંત્રનાઓ છે એ લોકોની એક આ મેન્ટાલિટી એવી છે કે તમે બળ બનાવી અને એને ટૂંકો કરો. એમ જો ન થાય તો તંત્રને આગળ રાખીને પણ ટૂંકો કરો માણસને. આ વસ્તુ ખોટી છે તદંતર. તમે તમારા ઘરમાં જો આગ લાગેલી છે, તમારા નીચે જે રેલા આવેલા છે, તમે એનામાં સાવધાન થાઓ. પહેલા તમે એ સુધરો, તમારા તંત્રને સુધારો, તમારા જીવનના લક્ષ્યોને સુધારો, તો 100% હિન્દુ ભાઈઓ એકતાની ભાવનાથી, વસુધૈવમ કુટુંબકમની ભાવનાથી અમે જ્યાં અમારો વેદ કહેતો હોય એ જગ્યાએ જો અમે બેઠેલા સંતો હોઈએ, મહંતો હોઈએ, હિન્દુ યુવાનો હોઈએ, તો અમે શું કચ્છને તોડવાની વાતો કરીએ? કોમી એકતાને તોડવાની વાતો કરીએ? અરે આ નેતાઓ વોટ બેંક છે સાહેબ. તમે સાવધાન થાઓ બધા. અને જો નહીં સાવધાન થાઓ તો ખરેખર સમાજમાં પરિસ્થિતિ વિકટ થશે. કે અત્યાર સુધીમાં રઘુવીરસિંહ ઉપર કોઈ એવી ગુનાહિત પ્રવૃત્તિ આજની સુધીમાં કોઈ દાખલ થઈ નથી. અને રઘુબા કોઈ પણ એવા વ્યક્તિઓ સાથે પણ પન્નારો નથી રાખતો કે જે ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે. અને જ્યારે આ લોકો બની બેઠેલા નેતા હોય એ લોકોના ઇતિહાસ તો તમે ખદોડો. કેટલા જૂના ખરાબ દેશ વિરોધી તત્વો કાર્યો કરી રહ્યા છે. અમુક સંસ્થાઓ કચ્છમાં આવી શું કામ? હમણાં આ ઓવેસી શું કામ આવ્યો કચ્છમાં? એ તમે વિચારો તો ખરા. આ બધું કામ થઈ રહ્યું છે. કચ્છની પરિસ્થિતિ વિકટ થઈ રહી છે. અને જો સાવધાન નહીં થાય, જો કચ્છ અને તંત્ર જો સાવધાન નહીં થાય સાહેબ, તો પરિસ્થિતિ ખરાબ થાય. અને પરિસ્થિતિ ખરાબ થાય એ સમયે રઘુબા જેવા વ્યક્તિને 100% આગળ આવવું પડે, નક્કી વાત છે. અમે તો હિન્દુ સમાજને એક જ સંદેશો આપીએ છીએ, નાત જાતના ભેદભાવ ભૂલો. આપણા જે તે વડવાઓ જે તે મગજમાં ઘુસાડ્યું હોય, હમ હિન્દુ એક હૈ અને એક હતા, એક છીએ અને એક બનીને રહેશું. હિન્દુને તોડવાનો કોઈ દિવસ પ્રયત્ન ન કરજો. હું ભૂલી જાઉં કે હું આ છું, હું હિન્દુ છું.
તમે બધાય પણ હિન્દુ છો અને હિન્દુ હંમેશા સંગઠિત છે, એ નક્કી વાત છે. આ જે કાર્યક્રમને જે આ આવેદનપત્ર છે એ કોઈ કોમના વિરુદ્ધમાં નથી, કોઈ ધર્મના વિરુદ્ધમાં નથી, પણ આપણા જે હિન્દુ ભાઈઓ હિન્દુ સંસ્કૃતિ માટે કામ કરે છે, લવ જેહાદના વિરુદ્ધમાં કામ કરે છે, ગૌ હત્યાના વિરુદ્ધમાં કામ કરે છે, એનો જે અવાજ દબાવી દેવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે અને એનું મોરલ તોડવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવે છે એના સમર્થનમાં આ કાર્યક્રમ છે. અને કોઈ સમાજ એમ માની લેતો કે અમારા વિરુદ્ધમાં છે તો મારો એને મેસેજ છે કે અમે તો કોમવાદી છીએ નહીં, અમે બધી કોમ પ્રત્યે લાગણી રાખવાવાળા છીએ. અમારી લાગણી ન દુભાય એનું ધ્યાન રાખો. અમારી હિન્દુઓની છોકરી કોઈક છોકરાઓ કોઈક ધર્મના છોકરાઓ લઈ જાય એ અમારાથી શાન થતું નથી, એટલે આવું બધું કરવું પડે છે. નહીંતર અમારે બધું આવું કરવા માટે અમે નવરાય નથી અને આવા બધામાં અમને રસ નથી, પણ ના છૂટકે કરવું પડે છે. કોઈ જ નહીં, હિન્દુઓની છોકરીઓને મુસલમાનના છોકરા ફોસલાવીને લઈ જાય એ હવે અમારાથી શાન થતું નથી. કોઈ લોકો માની લે કે આ અમારા વિરુદ્ધમાં છે તો બસ આટલું સંભાળી લે, ગૌ હત્યા સંભાળી લે કે ગૌ હત્યા નહીં થાય એટલું સંભાળી લે તો આવા કાર્યક્રમો કીધી નહીં થાય. ઓકે.